सरस्वती नमो नित्यम, भद्रकालिये नमो नमः। वेद वेदांत वेदांग विद्यास्थाने च વિરાસતોમાં વિચરણ એ મારી ચેનલ અંતર્ગત હું શાસ્ત્રી હિતેશ જોશી. અત્યારે આપણે મોટા ડેસર ગામે આવેલા નંદા પ્રકારની જે 3 મજલાની વાવ છે એ વાવની પાસે ઊભા છીએ. શિલ્પશાસ્ત્રના નિયમ પ્રમાણે 3 મજલાની વાવ અંદાજિત 45 કે 52 પગથિયા છે અને લગભગ 5.5 ફૂટ પહોળા આ પગથિયાઓ પગથાર એક સમયે વટે માર્ગોને વિસામો આપતી અને પાણીનું પૂર્ત કર્મ કરતી આ વાવ છે. આપ જોઈ શકો છો કે એના 2 ગવાક્ષો ખાલી છે અને પેલા આજુબાજુ પાણી પૂરું પાડનારી આ પૂર્ત કર્મની ઉત્તર રાજપૂત કાળની અંદાજિત 650 વર્ષ જૂની વાવ હોવાની સંભાવના બતાવે છે. એ જમાનામાં ક્યાંય સિમેન્ટનો ઉપયોગ કર્યો નથી, પણ એની બાંધણી, એના છજાઓ, એના ગવાક્ષો, એની આસપાસનું જે વાતાવરણ એ ઉત્તર રાજપૂત કાળની સૂચના કરી રહ્યું છે. આ વાવને ફરીથી જો પુરાતત્વીય રીતે કે બીજી રીતે સમારકામ કરાવવામાં આવે તો આ તાલુકાનું એક નમૂના રૂપ, ઉદાહરણ રૂપ ઘરેણું બની શકે એમ છે. એના માટેના ઉદ્ગમ પ્રયત્નો પણ સામાજિક અને રાજકીય રીતે થઈ રહ્યા છે. પણ આ વાવની વિશિષ્ટતા એ છે કે તમે દરેક બાજુથી જોવ તો એના બાંધકામમાં આજે પણ કોઈ પ્રકારનો ક્યાંય ખૂણો કે કોઈ પ્રકારની વાસ્તુભંગની કોઈ વસ્તુ આમાં દેખાતી નથી. ઉપરના ભાગે હનુમાનજીની મૂર્તિ બિરાજમાન છે અને એને જીર્ણોદ્ધાર કરી અને વિધિવત રીતે એનું સ્થાપન કરવામાં આવ્યું છે. અને પાણી વર્તમાન સમયમાં પણ વાવમાં જોઈ શકીએ છીએ. ખાસ કરીને ફોટોગ્રાફરો માટે, પુરાતત્વો માટે, ઇતિહાસના ઉપાસકો માટે, તેમજ જે લોકો આ વિરાસતોને બચાવવા જે સંસ્થાઓ નીકળી છે એના માટે આ અભ્યાસરૂપ વાવ છે. જેટલો સમય વ્યતીત થઈ ગયો, ગામનું વાવનું
પાણી પૂરું પાડે છે અને આધુનિક છે. અને મારી વાત કરો તો 4-5 પેઢીઓથી મને સાંભળે ત્યાં સુધી મારા વડીલો પણ વાત કરતા કે વાવ બહુ પુરાણી છે. નમસ્કાર, મારું નામ ભરત સિંગળ છે. ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના મોટા ડેસર ગામનો વતની છું. હાલ સરપંચ પ્રતિનિધિ અને સભ્ય તરીકે ફરજ નિભાવું છું. ઉના તાલુકાનું મોટા ડેસર ગામ 7,000 કરતાં વધારે વસ્તી ધરાવે છે. આ ગામના મધ્યમાં ખૂબ જ પૌરાણિક અતિ પ્રાચીન વીરભદ્રેશ્વર મહાદેવનું મંદિર, શિવાલય મંદિર આવેલું છે. સાથે સાથે અન્ય પણ મંદિરો આવેલા છે. આ મંદિરની બાજુમાં એક પૌરાણિક કૂવો, વાવ આવેલી છે, જે પગથિયાવાળી વાવ છે, જે ખૂબ જ પૌરાણિક છે, ઐતિહાસિક છે. અને આજની તારીખે પણ સમગ્ર મોટા ડેસર ગામમાં એ વાવ કૂવાનું પાણી તમામ લોકો પીવે છે. અને આ પાણીના કારણે આજે તમામ જે લોકો છે એ સમૃદ્ધ પણ છે. ત્યારે પુરાતત્વ વિભાગને મારી માંગણી છે કે આ કૂવાનું, આ વાવનું સમારકામ કરવામાં આવે, એમાં ઘટતું કામ કરવામાં આવે અને એની યોગ્ય સાર સંભાળ રાખવામાં આવે. કારણ કે અતિ પૌરાણિક છે, ઐતિહાસિક વારસો છે અને એને સાચવવો ખૂબ જ જરૂરી છે. ત્યારે હું માંગણી કરું છું કે ભાઈ આ પૌરાણિક કૂવાની સાર સંભાળ કરવામાં આવે. हमारे द्राहिमाम जनार्दन मृत्यु जराव्याधि पीड़ित सदा शिवाय वीरभद्रेश्वर प्रचोदयात् विशाल विद्यानां भूतानां